નવસારીના વિજલપુરમાં અમરદીપ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ અચાનક બેસી જવાની ઘટના બની, જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો। 40થી પણ વધુ વર્ષ જૂનું છે આ એપાર્ટમેન્ટ, જે અત્યંત જર્જરિત હાલતમાં હતું। શનિવારે બિલ્ડિંગનો પાછળનો આ ભાગ અચાનક જમીનમાં ધસવા લાગ્યો અને આખું એપાર્ટમેન્ટ ધ્રુજી ઉઠ્યું હતું। આ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકો તાત્કાલિક પોતાની કિંમતી સામાન ઘરની બહાર કાઢવા લાગ્યા। ઘટનાની જાણ થતાની સાથે નવસારી મહાનગરપાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું। નગરસેવકો, ફાયરના જવાનોએ રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમનો ઘરવખરીનો સામાન વ્યવસ્થિત રીતે બહાર ખસેડવામાં મદદ પણ કરી। જો કે હાલમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકાએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે। આજે સવારે 11 કલાકે અમરદીપ 5-6 એવું બનાવ બન્યો છે કે સાઈડની દિવાલમાં તિરાડ પડવા લાગી ગઈ હતી ને મારા પર ફોન આવ્યો એટલે હું જોબ પરથી 5 વાગે આવીને જોયું કે તિરાડ તો ઉપર ટેરેસ લગીની હતી ને એક બાજુ આખું જમીનનો ભાગ દબાઈ ગયો છે બિલ્ડિંગનો। એના સાવચેતીના ભાગરૂપે અમે અમારા કોર્પોરેટર નરેશભાઈને બોલાવવામાં આવ્યા હતા। નરેશભાઈ આખું બિલ્ડિંગનું નિરીક્ષણ કરીને જોયું, એમને કહ્યું કે આમાં તો કોઈ આર્કિટેક્ટને બોલાવીને કરાવવા પડશે, પણ તેના સલામતીના ભાગરૂપે એમને પહેલાં એમ કીધું કે આપણે નગરપાલિકામાં જાણ કરી। નગરપાલિકાને ટીમને જાણ કરી, નગરપાલિકા ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ગઈ છે અને જોયું છે કે એમાં રહેવા એવી પરિસ્થિતિ નથી એટલે બધા રહીશોના ઘર ખાલી કરાવતા છે। મહાનગરપાલિકાની ટીમો, અમારા કોર્પોરેટર્સીઓ, અમારા ચેરમેનો બધા જે આ વિસ્તારના છે ને વિસ્તાર સિવાયના છે તે બી જગ્યા પર આવી ગયા છે। ટેકનિકલ ટીમ બી જે મહાનગરપાલિકાથી છે, જે રીતે એસ્ટેટમાંથી ટીમો છે, ટીપીમાંથી ટીમો આવેલી છે, સ્ટ્રક્ચરલ ટીમો હમણાં આવે છે। એટલે ખાસ કરીને એનું ટેકનિકલ ગ્રાઉન્ડ જોઈને જો કદાચ પરિસ્થિતિ હમણાં જોતા તો એવી લાગે છે કે ટેકનિકલ ગ્રાઉન્ડ પર કદાચ ડિમોલિશન કરવાનું જો આવે તો આ પરિસ્થિતિ જોતા જો તાત્કાલિક એમાં નિર્ણય લેવાની પરિસ્થિતિ ઊભી થશે। અમને 6:45 ની આસપાસ કોલ મળેલો અમારા શાસક પક્ષના નેતા જે નરેશ સાહેબ, એમના દ્વારા જાણ કરી કે થોડુંક એક બિલ્ડિંગમાં તરાડો પડવાની સૂચના મળેલ છે એટલે તાત્કાલિક ટીમ મોકલો। એટલે ફાયરની ટીમ દ્વારા આવી અને તપાસ કરતા તરાડો પડેલી જણાયેલી એટલે ત્યાર પછી આપણે લોકોને ખાલી કરવા માટે સૂચના આપી।